નમસ્તે મિત્રો, ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્વ જણાવું છું। શ્રી પાર્વતીજી બોલ્યા, ભગવાન, આપ સર્વ તત્વોના જ્ઞાતા છો। આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા, જે સમસ્ત લોકોના ઉદ્ધાર કરનારા છે। હે દેવેશ, હવે હું ગીતા મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે। શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શિવ વિગ્રહ શરીર અળસીના ફૂલ જેવો શ્યામળ છે, પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે, જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત થતા નથી, તથા શેષનાગની શૈયા ઉપર શયન કરે છે, તે ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ। એક સમયની વાત છે, મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા। તે સમયે સમસ્ત લોકને આનંદ આપનાર ભગવતી શ્રી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું, હે ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો, તેનું શું કારણ છે? ત્યારે ભગવાન બોલ્યા, હે સુમુખી, હું માત્ર સૂય જ નથી રહ્યો, પરંતુ તત્વનું અનુસરણ કરનારી અંતર્દ્રષ્ટિથી મારા પોતાના માહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું। હે દેવી, આ તેજ એ જ છે જેનું યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે, તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો એટલે કે મીમાંસકો વેદના સાર તત્વનો નિર્ણય કરે છે। તે માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદપુંજ નિષ્પદ એટલે કે નિરીહ તથા દ્વૈત રહિત છે। આ સંસારનું જીવન તેને જ આધીન છે, હું તેનો જ અનુભવ કરું છું। હે દેવેશ્વરી, એ જ કારણથી હું તમને નિંદ્રાધીન હોઉં એમ લાગે છે। ત્યારે લક્ષ્મીજી બોલ્યા, હે ઋષિકેશ, આપ જ યોગી પુરુષોના ધ્યેય છો। આપના સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે? એ જાણીને મને ઘણો કૌતુક થાય છે। આ સરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો। આપ સર્વ સમર્થ છો। આવી સ્થિતિમાં હોવા છતાં આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને તેનો બોધ કરાવો। ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે। શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે, તે જ મારું ઈશ્વરીય સ્વરૂપ છે। આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે। ગીતા શાસ્ત્રમાં તેનું જ પ્રતિપાદન થયું છે। અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતા કહ્યું, ભગવાન, જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન વાણીથી ગતિથી પર છે, તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે? મારી આ શંકાનું નિવારણ કરો। શ્રીમદ ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું। ક્રમશઃ 5 અધ્યાયોને મારા 5 મુખ જાણો, 10 અધ્યાયોને મારી 10 ભુજાઓ, 1 અધ્યાયને ઉદર તથા 2 અધ્યાયને પગ જાણો। આમ આ 18 અધ્યાયોની ભાંડમયી ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ। આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે। જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાનો 1 કે અડધા કે ચતુર્થાંશ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે, તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે। મિત્રો, આ સુશર્મા કોણ હતો તે આપણે બીજા ભાગમાં જાણીશું। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।
અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા આગામી વિડીયોની નોટિફિકેશન મળતી રહે.